નમસ્કાર મિત્રો, મોસમ વિથ માધ્યમમાં તમારું સ્વાગત છે। ગુજરાતની અંદર શું છે મોસમના હાલ એના વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં મેઘ મહેર જામી છે। સૌથી વધુ ટંકારાની અંદર 4.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગુજરાતમાં બુધવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। અંબાજીના કેટલાક વિસ્તારો છે એની અંદર તો પાણી પણ ભરાઈ ગયા છે। હવે વાત કરીએ, અલગ અલગ વિડીયો સામે આવે છે, એની અંદર જોવા મળી રહ્યું છે કે ઘણા જે ગામો છે, જેમ કે ઉપલેટાનું એક ગામ છે, ત્યાં આગળ 2 બળદો પર વીજળી પડતા બંનેના મોત પણ થયા હતા। હવામાન વિભાગની આગાહી શું કહી રહી છે, ક્યારે વરસાદ પડી શકે છે એની વાત કરીએ તો આગાહી મુજબ આગામી 5 દિવસોની અંદર ભરપૂર વરસાદ પડી શકે છે। 5 દિવસોની અંદર કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જામનગર આ જે વિસ્તારો છે એની અંદર આગામી 5 દિવસોની અંદર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। હું તમને તારીખ વાઇઝ જણાવું કે કઈ તારીખે ક્યાં વરસાદ પડી શકે છે, શું કહે છે હવામાન વિભાગ। 27મી જૂનની વાત કરી, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે। 28 જૂનમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી। 29 જૂન ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ અને 30 જૂન નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। દેશના 12 રાજ્યોની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના જે અમુક જિલ્લાઓ છે ત્યાં પણ જે છે વરસાદનું જોર વધી શકે છે। મોટાભાગના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ છે અને સુરત આજુબાજુના જિલ્લાઓ છે, જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો એક જિલ્લો છે, જેમાં ટોટલ વાત કરીએ તો દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર। બનાસકાંઠાની અંદર પણ યલો એલર્ટ છે, બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે। 10 જે જિલ્લાઓ છે એની અંદર ભારે વરસાદ પડી શકે છે। બનાસકાંઠા સહિત કેટલાય વિસ્તારો એવા છે જ્યાં આગળ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર। ધન્યવાદ।